ધીરેન્દ્ર આંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. હેડ આપણી બસ આવી ગઈ. ચાલો શું ભાઈ જીતુ, શું ચાલે જીવનમાં? ઓઢાઓને શું ચાલે ભાઈ? રોજ નવી એક છોકરી પટાવવાના, ઉધોમાં લેવાના, બીજું શું હોય અમારે? કોઈ પટી? ચોથી પટે યાર. હા, પણ એક ધ્યાનમાં આવી છે, રોજ બસ સ્ટેન્ડ આગળ હું જોઉં છું એને મળું છું, પણ મારા દિયોર ભાવ જ નહીં હાલતી જરાય. ચોથી ભાવ હાલે, તને કોઈ ભાવ ના હાલે. ચમ ભાઈ? આવા ખુલ્લા બુચકોટ ને આવા ઢેલા પેન્ટ પહેરીને ફરું થોડું કઈ ભાવ હાલતી હોય? તો એની માટે શું કરવાનું? એના માટે તો આમ કરોડપતિ હોય ને એવા રોલા પાડવા પડે. રોલા આમ કપડા બપડા આમ ચશ્મા બસમાં ઠઠારીને આમ હમેથી પવન આવે ને તો બાજુથી નીકળી જાય એવા રોલા પાડવા પડે. તાણા જઈને કોક છોકરી પટે. ઠીક છે, તાર પછી તું કહું છું તો એવા રોલાએ પાડી દઉં, બીજું તો શું કરું? હા, ચલો હેડ તાણું જાઉં. ચમ બેહું નહીં? એમ બેહીને શું કરું? આ કીધું એમ રોલા નહીં પાડવા પડે? આમ બાજુથી પવન આવે તો એમ નેકરી જાય એવો. હા, એ કર તું પેલા. તૈયારીઓ કરું. હેડ. क्या बोलती पब्लिक, इकरेला हूं ना झक्कास. वो रवि भाई सही बोल रहा था भाई कि कपड़ों से इंप्रेशन तो पड़ती है, एक अपनी झकास एंट्री बनती है. હવે જોજો, એક નહીં હાથ છોકરીઓ અહણ ફરશે. એક ઉપર તો ટ્રાય મારી જોઈએ. તો ચલે ટ્રાય દેને કે લીએ. ઓ ટટેટેઉ કેઉ કેઉ ટટેટેઉ કેઉ કેઉ. એક્સક્યુઝ મી મેમ, મારી કંપનીની બસ ગઈ? કઈ કંપની કઈ બસ ભાઈ? ડીઆર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ એ મારી કંપનીનું નામ છે, અને એ કંપનીમાં હું જોબ કરું છું. યસ, એટલે પૂછ્યું મેં તમને કે બસ ગઈ? જો ભાઈ બસ આવે ને તો બેહીને જતો રહે, મને પૂછ ના કરીશ. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. બાય ધ વે, વોટ્સ ધ ટાઈમ ઇઝ ઇટ નાઉ? શું કેટલા વાગ્યા છે? તો ત્યાં ઘડિયાળ પહેરી તો છે, બનતો નહીં ને? Oh my God, હું તો ભૂલી જ ગયો કે મેં ઘડિયાળ પહેરી છે. ઓ 9:30. હવે બસ કદાચ લગભગ આવશે. અચ્છા, વોટ્સ ધ ગુડ નેમ? તમારું નામ જાણી શકું? તારે જાણીને શું કરવું છે ભાઈ? નહીં, આ તો શું એકબીજા સાથે ઓળખાણ થાય, ક્યારેક આપણે મુલાકાત થાય બસ સ્ટેન્ડમાં તો વાતચીત થાય, બીજું કાંઈ નહીં. બીજો કોઈ મારો એવો આશય નથી. હેલો. એ હાય, નમસ્તે મેડમ, કેમ છો? ફાઇન. તમે અહીંયા? હા, તમારી ગાડી ક્યાં? ગાડી તમારી સર્વિસમાં મૂકી છે, આજે મારે બસમાં આવવું પડશે. વાહ 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 વાહ, અમારા માટે એક પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે તમે કંપનીના માલિક થઈ અને તમે અમારી સાથે બસમાં આવશો. વાહ. બાય ધ વે મેમ, આ અમારા ઓનર છે, ડીઆર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડના માલિક, અને હું એમના ત્યાં જ જોબ કરું છું. બાય ધ વે, વોટ્સ યોર ગુડ નેમ? હું એમને જણાવી દઈશ. હા, તમે જાણી લેજો એકબીજા સાથે. શ્યોર. અને જીતુજી, મારે છે ને તમને ગુડ ન્યૂઝ આપી છે. બોલો મેડમ. નેક્સ્ટ મંથથી હું તમારું પ્રમોશન કરું છું. વાવ. અને તમારી સેલેરી પણ 1.5 લાખ કરી દઈશ. હેપી? જોયું, કેટલા સારા મેડમ છે મારા. મારું કામ જોઈ, મારો એટીટ્યુડ, મારું વર્ક એક્સપિરિયન્સ જોઈને મને પ્રમોશન આપી દીધું, મારો પગાર 1.5 લાખ કરી દીધો મેડમ. બોલો. સોરી. થેન્ક યુ મેમ. બાય ધ વે, તમને જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે અમારી બસમાં અમારી સાથે આવી શકો છો. મારે આ બાજુ જવાનું છે. કોઈ વાંધો નહીં, તો અમે આમ ફેરવીને આમ લઈ જઈશું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. લો, તમારી બસ તો આવી નહીં, મારી બસ આવી ગઈ. આવું જ તમારે? હેડો. મને ઊભો રહે અહીંયા જ. હલો. હાજી યોગેશભાઈ, તમારું પેમેન્ટ હજુ પહોંચ્યું નથી. હા, અને સાંજ સુધી જો નહીં પહોંચ્યા તો તમારા માલની ડિલિવરી હું રોકી દઈશ. અરે, હું કેમ પૂછું છું એટલે તમને ખબર ના હોય તો હું તમને જાણ કરી દઉં કે આ કંપનીની તમામ જવાબદારી મારા માથે છે. તમે એમ બી સમજી શકો કે કંપનીનો માલિક હું જ છું. અન્ડરસ્ટેન્ડ? અને 25 લાખ રૂપિયા એ કોઈ નાની રકમ નથી.
25 લાખ રૂપિયાની મહત્વ ખબર છે તમને? તમને સમયની કિંમત નથી હતી. હા, મારા બધાને આગળ જવાબ આપવા પડતા હોય છે, ખબર છે તમને? હા તો નહીં, હું કશું જ ન જાણું. મારી વાત સાંભળી લો. જો આજ સાંજ સુધીમાં તમારા 25 લાખ રૂપિયા જો મારી પાસે ન આવ્યા તો સમજી લેજો આગળ જે થશે એનું ભોગવવાનું પરિણામ તમારે આવશે. ઓકે, ફોન મૂકો. મારે તમારી સાથે જાજી વાત નથી કરવી. મૂકો ફોન. હા. એક્સક્યુઝ મી, મારી કંપનીની બસ ગઈ? જો ભાઈ, તારી કંપનીની બસ આવે ને એટલે એમાં બેહીને જતો રહેજે. જી. કેમ કે મારી બસ આવી ગઈ છે. આ દિયોર આટલા રોલા મારું છું તોય મારા દિયોર મને ભાવ નહીં આલતી. અરે આટલા રોલામાં તો ભલભલી છોકરી પટી જાય, કોમ થઈ જાય આપણું. અને આ દિયોર ચિયા માટીથી ગળેલી છે કે કશું કોમ નહીં આવતું મારું. જઈ હવે કરવું તો કરવું શું? હેડો આપણે ઘેર જઈએ. શું જીતું? કેટલે પહોંચ્યું તારું ગાડું? પેલી પટીક ના પટી? અરે પટવાની વાત તો સાઈડ પર મિલતા. મારા દિયોર મારી હોમુએ નહીં જોતી. આ તું કહેતો તો એમ બૂટ લાવ્યો, મોજડી લાવ્યો અને વટબંધ કરોડપતિ જેવા રોલા પાડ્યા. અને તું શું કહેતો હતો કે તમારો આમ એન્ટ્રી મારો ને એટલે પવન આમ બાજુ થઈને નીકળી જવું જોઈએ. પવનની તો વાત છોડ, પવન આવતો જ બંધ થઈ ગયો. અરે અત્યારે આવે એનું કારણ છે કે મેં એવા સોટા નહીં પાડ્યા, એવો વેશ ધારણ નહીં કર્યું એટલે. મારા હારું જીતું તે આટલા બધા સોટા પાડ્યા, રોલા પાડ્યા, કદાચ એવું બને કે હોંભરતી ના હોય. સારું, એવું તો લાગતું નહીં રવિડા. તો કદાચ દેખતી ના હોય. હા, કદાચ ઓછું દેખાતું હોય એવું બને. હવે આ તું કહું છું તો પછી હું એ ચેક કરી લે. બરાબર છે, બીજું તો શું કરું? હારું હેડ તાણું જાઉં. આ પવન હમણાં ખાઈ લે, પાછું પવન આવતું બંધ થશે હું રોલા પાડી એટલે. હા ને? એક્સક્યુઝ મી મેડમ. ભાઈ, છોકરીઓ જોઈ નહીં કેમ ટકર ટકર જોયા કરું છું? છોકરીઓ તો બહુ જોઈ મેડમ, પણ તમારા જેવી છોકરી નહીં જોઈ. અચ્છા, હું તમને એમ પૂછું છું કે તમે કાને સાંભળો છો, આંખે દુખાવ છો? મને બરોબર સંભળાય છે. આ તું જે બકવાસો કરતો હોય છે ને હું રોજ વાપરું છું અને એના જવાબે આપું છું તને. ઓકે, તો ટૂંકમાં સાબિત થયું કે તમે સાંભળો છો અને જોવો છો. તો તમે એ જોયું ના, એ સાંભળ્યું ના? કે મારી જ મેડમ, મારી જે માલિક હતી એ માલિકે મને પ્રમોશન આપ્યું તમારી હાજરીમાં. મારો પગાર 1.5 લાખ કરી દીધો, એ બી તમારી હાજરીમાં. તમારા કોને કોણ હોભર્યું હતું? હવે આટલો બધો અમીર છોકરો હોય એના પાછળ તો છોકરીઓ જેવી ઓળ ઘોળ થઈ જાય, આમ ઇમ્પ્રેસ થઈ જાય દોસ્તી બનાવવા માટે. તમે જરાય ઇમ્પ્રેસ ના થયા મારા ઉપર? અરે કશું, ચલો પ્રેમ સાઈડ પર મૂકી દીધો, પણ ખાલી આમ દોસ્તીનો એ પ્રપોઝલ સ્વીકાર્યો ના તમે? શું કામ સ્વીકારું? આટલો અમીર છોકરો છે, આટલું જોરદાર સ્માર્ટ બોય છે, તો એના ભાઈ થોડોક તો રસ દાખવો કે ના દાખવો? બસ હવે તો મારે એ જાણવું છે કે તમે મારામાં જરા પણ રસ કેમ ના દાખવ્યો? હચ્ચન તારે જાણવું? 150% જાણવું છે. સારું હેડ, આજે હું મારી બસ જવા દઉં છું. હા, તું રિક્ષાનું ભાડું આલી દેજે. અરે આલી દેવાનું. હેડ તમારે જોડે. હાય બેસ. પાણી વાણી પીવું છે? મીના, પાણી લાવજે. હેલો. એ હાય, નમસ્તે મેડમ, કેમ છો? લે પાણી પી લે, મોઢું ઉકાઈ ગયું છે ને તારું. તાર મેડમને નમસ્તે નહીં કહેતું? નમસ્તે. નમસ્તે. મીના, વાહણ ગઈ ગયા? હા, ઘાઈ ગયા. કાલે બરાબર નતા ધોયા? હા, અને આ કચરા પોતું કર્યું? કરી દીધું. કોમવાળી છે મારી. હવે તું ચકડોળે ચડ્યો હશે કે આ મારી કોમવાળીને તું તારી મેડમ બનાવીને લાવ્યો તો. તારે મારી કોમવાળી મને જોઈને ભડકી ચમ નહીં, હે ને? તો જો આ સીન જોઈ લે. મેડમ, કાલે મને અડધા દિવસની રજા આપજો ને. કેમ? મારે કાલે છે ને જવાનું છે. ક્યાં જવાનું છે? એક
નાનો રોલ કરવા જવાનું છે. એટલે તું નાટકોમાં કામ કરે છે? મેડમ હું છે ને પહેલાં જતી હતી. એટલે ફરીથી તારે નાટકમાં કામ કરવાનું છે એમ? ના ના એવું નથી. આ તો આપણે પેલું બસ સ્ટેન્ડ છે ને હા. ત્યાં ડીઆર ફાર્મા કંપની છે ને એના માલિકનો રોલ કરવાનો છે. અચ્છા, ડીઆર ફાર્માના માલિકનો રોલ તાર કરવાનો. ડીઆર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ એ મારી કંપનીનું નામ છે. અને 1 કલાકના 2000 મળે એવું છે. 2000 રૂપિયા વધે નહીં, તું કર નાખ. અડધા દિવસની નહીં, તું આખા દિવસની રજા લઈ લે. સારું. પણ અગર હું તને ત્યાં મળું ને, તું મને જોઈ જાય ને, તો મને જોઈને તું ભડકતી નહીં. હા, તું તારો રોલ કર નાખજે ને તારા પૈસા લઈને આવતી રહેજે. સારું. એટલા ના ભડકી. અને અલા તને દિમાગ જેવું કશું છે? આ આવડી મોટી કંપનીનો માણસ જેમાં કોમ કરતો હોય એ આવા જોકર જેવા કપડાં પહેરીને આવે? આમ થોડા આમ વ્યવસ્થિત ને એવો માણસ હોય. અને તું તો ચેવો ફરતો હતો. આવી રીતે કોઈ છોકરી ઇમ્પ્રેસ થાય? જો ભાઈ, છોકરી પટાવી એ દરેક છોકરાની ઈચ્છા હોય, એમાં તારો કોઈ વોક નહીં. અને છોકરીને પટવું હોય તો એ હોમેથી પટી જાય, એમાં આટલા વોદરા વેડા કરવાની જરૂર નહીં. અને મેં તારી આખી કુંડળી કઢાઈ છે. તું આ રતનપોળમાં પેલી સાડીની દુકાનમાં કામ કરે છે ને, આખો દાડો સાડીઓ વાળે છે અને 6000 તારો પગાર. હવે મેડમ તમે મારી આખી કુંડલી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જ ચૂક્યા છો, તો મારે તો તમારી ઉપર ચોકડી જ મારી દેવાની. ના, તાર ચોકડી ના મારવી ચાલુ રાખ. રોજ વેશ ધારણ કરીને આવજે. ના મેડમ, ચોકડી જ મારી દઉં છું તમારી પર, કારણ કે બહુ ઝાઝો ખર્ચો થઈ ગયો છે આ વેશ ધારણ કરવામાં. પણ મેડમ, મારા કર્મમાં એવી છોકરી હશે જે હોમેથી આવીને પટી જાય? રાજો હશે તો આવશે. ઓ ભાઈ, આ જોજો, આમાં બિલમાં 480 લખ્યા છે. હા, અને પછી એ ચેકી અને 500 રૂપિયા લખ્યા છે. વાત તો સાચી છે. 480 લખ્યા પહેલા પછી ચેકિંગ પાછા 500 કર્યા એને. એટલે 20 રૂપિયા પાછા ચડાયા એને, હે ને? એટલે 20 રૂપિયા ચડાયા છે એવું દેખાય છે, પણ કદાચ એવું બને કે લાઇટ બિલ વાળાએ આ બધું રીડિંગ જોયું હોય ને પછી એને એમ થયું કે મારા બેટું આ બિલ તો 500 રૂપિયાનું બને છે, એટલે પેલા 480 કે ચેકીને 500 કર્યા હોય કદાચ. મને ખબર જ હતી આ તમે છે ને એનું જ ઉપડારું લેશો. સીધું કઈ નહીં શકતા કે એને 20 રૂપિયા ચડાયા છે. અરે મેડમ, એ 20 રૂપિયા શું કોમ ચડાવે? એ 20 રૂપિયા કે એના ઘેર જવાના છે? અરે 20 રૂપિયા ચડાયા છે તો એ તો સીધા કંપનીમાં જવાના છે. લ્યો, તો ગધેડો જ કહેવાય ને. આ કંપનીમાં 20 રૂપિયા જવાના છે, એના ગજવામાં તો જવાના નહીં, આપણા ગજવામાંથી લઈ લીધા 20 રૂપિયા. બરાબર છે, પણ હવે એને આ બધી વસ્તુ મને સમજણ ના પડે મેડમ. આ બધું એનું મીટર રીડિંગ ફીડિંગ. લ્યો, હમણાં તો કહેતો હતો આ રીડિંગ ને આટલું આવ્યું હશે ને તેટલું આવ્યું હશે, એટલે 20 રૂપિયા વધારા. બધી સમજણ તો પડે છે તને? અરે મેડમ, એને 20 રૂપિયા શું કરવા ચડાયા છે, શેના માટે ચડાયા છે, કોણ ખાઈ ગયો, બધું પૂછપરછ કરવી હોય તો જો ને ઓફિસ પર વિદ્યુત બોર્ડની, તો જઈને પૂછી લો. એટલે હવે હું ત્યાં જાઉં, એને હોતું, એને પૂછું. અને આ તું આટલું મોટું થેલું લઈને ફરે છે, તને કશી ખબર નહીં પડતી? અરે મેડમ, મને છોડો. આમાં મારો કોઈ વિષય નથી, મને કઈ સમજણ પડતી નથી, અને કોઈ મારા હગાવાલા નથી કે હું તમને જવાબ આલું. બરાબર છે? ખોટું છોડો પેલા. એટલે તને કોઈ ખબર નહીં પડતી ને? આમ તો તું કયા કરે છે કે 20 રૂપિયા ચડાઈ દીધા, એને હેરથી પકડો હતી. યાર, તમે તો ખરા માણસ છો. ખરા માણસ છો, કઈ ખબર તો પડતી નહીં. ભાઈ ચો જાય બેસ ને, મારે મોડું થાય છે. તારું જ કોમ છે મને. આ છે ને મારા કાકાઓએ નોકરી કરે છે ફેક્ટરીમાં, તો એમના માટે મેં ટિફિન બનાવ્યું હતું. ટિફિનમાં એવું કશું ખાસ નહીં બનાવ્યું, સુખડી બનાવી છે મેં. સારું કહેવાય. તો સુખડી બનાવીને તો મેં મારા પપ્પાને કીધું કે જુઓ તો કેવી બની છે. તો એ રહ્યા કે આમ તો ઠીક બની છે, મતલબ, પણ આમાંથી લગાડ સ્મેલ આવે છે. તો તું આમ થોડુંક સ્મેલ કરીને જોતો, આવે છે સ્મેલ? જુઓ મેડમ, મને કશું કોઈ કામ ધંધો ના આપતા, તમે પછી પેલી લાઇટ બિલ વાળી કરો છો. અલા, લાઇટ બિલ નું તો પતી ગયું બધું. હું જઈ આવી ત્યાં જઈને બધું પેલું પતાવી દીધું અને 20 રૂપિયા માફે કરી દીધા એ લોકો. આપ કરાવે એવો જ છો. હે? એટલે કશું. હવે તું ભાવ ના ખાઈશ અને છોડો મને હેડ ઊંઘી લે. ઊંઘી લે. આમ તો બધું બરોબર જ છે. લગીર આમ જરાક બરી ગયું હોય ને એવી થોડીક લગીર સ્મેલ આવે છે.
મને ખબર જ હતી આ તું આદમી છે ને એટલે આદમીઓને તો આ બૈરાઓના ખોચા જ કાઢવાના, બીજું કશું આવડતું જ નહીં. અરે પણ તમારા બાપુજીને સ્મેલ તો આવી હતી ને. અરે મારા બાપુજીને તો કશી ખબર નહીં પડતી, ખાવાની એવું જ નહીં. મેં છે ને આટલી ખાઈ લીધી આ ઉખડી, મને તો કોઈ સ્મેલ નહીં, તને બહુ સ્મેલ આવી જઈ. હવે મારા કાકાને ખવડાય એટલે એમને સ્મેલ આવશે આમાંથી. એટલે કદાચ નહીં બી આવતી હોય એમ. નહીં બી આવતી હોય એટલે તો પહેલા હું કેમ કીધું કે આવતી હતી? પહેલા આવતી હતી ને હવે નહીં આવતી? જો તમને એવું લાગતું હોય કે કાકાને આમાંથી સ્મેલ આવશે તો તમે નવીસરથી બીજી બનાવી દો. એટલે કાકાની રિસેસ પૂરી થઈ જાય, મારા કાકો ભૂખે મરે, હે ને? ના તો હું એમ કહું છું તમને જો એવું લાગતું. અલા મને ચોથી લાગતું હોય, મેં તો આટલી ખાધી છે. આ તને લાગે છે કે આમાંથી સ્મેલ આવે ને મારા બાપાને લાગે છે? તું અહીંથી હેડતું જા ને ભાઈ. સ્મેલ આવે છે. હારું જ છે, કોઈ સ્મેલ નહીં આવતી. કેટલું અસલ છે. કોઈ કાકાને નહીં આલવું મારે. એ કહેશે કે સ્મેલ આવે છે. હાય બેટા. આયો માં. હા સાંભળ, હા. આપણે જે તારી સગાઈની વાત કરેલી ને તે છોકરી જોવા જવાનું છે કાલે. અરે માં સાચું કહું ને તો મારે તો લગ્ન નોમ પરથી જ વિશ્વા ઉઠી ગયો છે. મારે તો લગ્ન કરવું જ નથી, મારું મન જ ના પાડે છે. તો એમ કેમ ચાલે? લગ્ન કર્યા વગર થોડી ચાલે. એ માં હું તું મારી વાત તો ખબર. હું નોકરી જઉં છું ને તો બસ સ્ટેન્ડ આગળ 2 દાડેથી એક છોકરી મને મળે છે. હવે કશા વોક ગુના વગર જે મને તતરાઈ જાય છે. અરે હમણાં પરમ દાડે મને એક લાઇટ બિલ લઈને આવી. મને કહો અમે 20 રૂપિયા ચમના વધાર્યા જોવો છો. તો સ્વાભાવિક મેં ખાલી કીધું કદાચ ભૂલ થઈ હશે હશે તો અવરી મારા પર સોટી પડી. લાઇટ બિલને મારા નાવાને સોવા નથી. હવે હું આજની જ વાત કરું. આજે આમ બેહરેલો અને એકદમ આવીને બેસી જઈને મને કે આ સુખડી જુઓ છો જરા અહીંથી સ્મેલ બેલ આવે છે એમ. મેં કીધું ભાઈ સુખડી તમારી છે તમે જોઈ લો. તાકે ના લ્યો. મેં માનવતાની દ્રષ્ટિએ ઊંઘી ના લ્યું તો મારો ગોગરો ચાલી પાડ્યો કે ભાઈ તમે જ કીધું કોમ સ્મેલ આવે છે ને ઓમ ને તેમને. મેં કીધું ભાઈ તારે ખુખડી ખાવી હોય તો ખા, તારા કાકાને ખાવી હોય તો ખા, ને તો મહોણો બધા મારો પીછો છોડ. માંડ પીછો છોડાઈને આવ્યો છું. તે તારા પર શું કરે ગુસ્સે થાય છે? અરે મને તો હાવ મગજ વગરની લાગે છે, પિત્તર સ્વભાવની. જોજી તું, બધી છોકરીઓ એવી ના હોય. આપણે જે છોકરી જોવા જઈએ છે ને એ સારી અને સંસ્કારી છે. અને જે તારું જ જોવાનું, એ મારી ઉંમરનો ખ્યાલ નહીં કરવાનો. આ મારા ઘરના કામ થતા નથી, આ ધસેડા બધું મારાથી નથી થતું. અરે માં ઠીક છે હેડ, તું કહું છું તો કાલ જોઈ આવીશું. હા અરે આવો બેન આવો, બેસો. આ મારો દીકરો. નમસ્તે. જી નમસ્તે. દીકરી પાણી લાવજે બેટા. અમે પછી તમને બધો જવાબ ને એમ આલીશું. માં હેડ ને માં. પાણી તો પીતા જાવ. પણ બેટા મંગુ, આ શું થયું? તને જોઈને જ આ મૃત્યુ ભાગ્યો? પપ્પા એ તો એવું કશું નહીં, આટલામાં ચોક ગયા છે આટો મારવા, હું લેતી આવું છું. અરે બેટા પણ આપણા મહેલામાં આપણી આબરૂ જાય, આવી રીતે મૃત્યુ જતો રહેતો. ગયા નહીં, આટો મારવા ગયા છે એટલે મમ્મી પકડ હું લઈને આવું છું. હા જા જલ્દી લઈને આવજે પાછી. માં હું તને નતો કહેતો એ જ છોકરી છે. અરે એકદમ પિત્તર સ્વભાવ. તું જોણું મારો કોટલો ચાલી પાડેલો એ આગળ એ છોરીને તું મને જોવા લઈ ગયેલી. અરે મને તો એ વિચાર આવે છે કે દિયોર મને સોડી ચમનો મેલ્યો. બાકી એ તો હા કાઢી નાખે એવી છે, ઘોઘરો દાબી નાખે એવી. હા માંડ શૂટીને નીકળ્યો એવું ફીલ થયું. બોલ કોણે કીધું તમે છૂટ્યા છો? એ માં આવી આ તું. આ તમારી હિંમત કેવી રીતે થઈ મને ના પાડવાની? અરે છોકરી, આ મારા છોકરાનો કાટલો છોડ. સાસુમાં તમે છોના મને છે ને અંદર જતા રહો, કેમ કે આ બધું તો હવે રોજનું થવાનું. એટલે છે ને આજથી જ આ બધાની આદત પાડ લો. જાઓ હેડો અંદર જાઓ. માં માના દીકરા મને ત્યાં ના પાડીને આવતા રહ્યા, હે ને? માં તમારી એટલી હિંમત કે તમે મને ના પાડી? આ તો આ મોહલ્લાવાળા જોતા હતા ને એટલે તમને જવા દીધા, નહીં તો ત્યાં ને ત્યાં જ ફેરા ફરી લેતી. ના પાડું ને તો હું ના પાડું. તમારી હિંમત કેવી રીતે થાય મને ના પાડવાની? તો પછી તમે હિંમત કરીને ના પાડજો ને.
ના હવે નહીં પાડું, કેમ કે હવે તો ઇજ્જત પર આવી છે. હવે તો પરણીને જ રહે. અરે બાપા છોડ દો, જમીન ઉપર છોડી દો મને. હવે નહીં છોડવામાં આવે. હેડો છો હા પાડવા. અને ત્યાં આવીને છે ને આમ ફફડતા નહીં, આમ ટટ્ટાર રહેજો. હા ને, ફફડવો તો આય ફફડજો, ત્યાં ના ફફડતા. હેડો ઉભા રહો. આવી ગયા ને પપ્પા? આવી ગયા. આ એમના મમ્મીની તબિયત ખરાબ થઈ જઈ હતી એટલે જ્યાં હતા. મેં કીધું નતું આટલામાં જ જ્યાં હશે. મમ્મીની થઈ હતી તબિયત ને? ખરાબ થઈ ગઈ. હા હા મમ્મીની થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે મારે પછી અર્જન્ટ જવું પડ્યું હવે પેલો જવાબ આપવાનો છે એ આપી દો. હેડો એમ જવાબમાં તો આપણે કેવું છે હા જ હોય ને આપણે તો જવાબમાં તો હા જ હોય. હા તો તમારી હાથ છે એમ ને? જી જી જી. હવે મારા પપ્પા છે ને 1-2 દિવસમાં મુહૂર્ત કઢાઈ નાખશે. પછી તમે પેલું ટાઈમસર ઘોડીએ ચડીને આવતા રહેજો. જો ના આયા ને તો પછી છે ને મારે આવવું પડશે. ના ના હું ટેમ ટુ ટેમ ઘોડોની મને તોય આવી જઉં. સરસ. હા ને હા તો જવું જવું જ છે? જવું પડશે ને, મારી તબિયત ખરાબ છે. હા જાઓ 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 જાઓ. આવો મૂકવા? ના જતું રે. થઈ ગયું ને પપ્પા મારું તો. અરે બેટા કેવું પડે હો. પરણ્યા એટલે પ્યારા લાડી આયા તમારે ઘેર રે. હવે આવી જ જશે તો દુનિયાને ખબર છે, વાંધો નથી. અચ્છા એ બધું છોડ મંગુ, મને એક વાતનો જવાબ આપ કે એવા તો કેવા ગુણો તારા બાપાએ મારી મેં જોયા કે એમણે મને પસંદ કર્યો? હે? મારા બાપાએ થોડી તમને પસંદ કર્યા છે, તો મી તમને પસંદ કર્યા છે. અચ્છા તો એને સવાલ હું તને પૂછું છું કે મારામાં એવા શું ગુણો જોયા કે તે મને પસંદ કર્યો? એનો એ સવાલ છે ને, આ વિડીયો જોવો છે ને એ બધા બૈરાઓને પૂછો કે મેં તમને ચમ પસંદ કર્યા. અચ્છા તો તી મને હોમેથી પસંદ કર્યો છે એમ ને? હા મારા બેટું ગયા વિડીયોમાં એક છોકરી કહેતી હતી ખરી. શું? જો છોકરીને પટવું હોય તો એ હોમેથી પટી જાય, એમાં આટલા વોદરા વેડા કરવાની જરૂર નહીં. જોયું? બરોબર તો કીધું છે. એમ તાણા ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કવિતામાં કવિ એટલું જ કહેવા માગે છે કે છોકરીને પટાવવા કે છોકરીથી સટકવા ગમે તેટલા ઉધામાં કરો પણ તમારા કર્મમાં જે લખાયેલી હોય ને એ જ આવે. એટલે તમે આ વિડીયો તમને કેવો લાગ્યો એ તો તમે શ્યોર કમેન્ટ બોક્સમાં લખજો. એવું કહેવા માગતો હતો. પરણ્યા એટલે ગબડે કે હું ઓ ભાઈ આ જોજો, આમાં આ બિલ 180 નું લખેલું છે. 400 સોરી. પેલા આવશે ને તારું? હા આવશે, પેલું આવશે ને કે એને જઈને પૂછો ને પછી હું કહીશ. થોડી ગરમી આવશે ને હજુ તો. એને જો તો ઉગ્ર નહીં થઈ જવાનું મારી પર. એમ નહીં તો હેડ તું અહીંથી નીકળ સોનું મનું. અરે મેડમ તમારે આ બધી માહિતી જોઈતી હોય અને પૂછપરછ કરવી હોય અને 20 રૂપિયા ચમ લીધા એ ડિટેલ જોડવી હોય તો જો તમે તો પેલા લાઇટ બિલ વાળા પાસે પૂછી લો તો એની ઓફિસ પર જઈને. ના પેલું બાકી હતું ને તમારું. આજ આવે ને ના, ના. તું કહું છું એટલે મારા ઓફિસમાં જઈને પૂછવાનું. તો તું ચાંદનો અચ્છા હું પેલું તો ભોગરા આવી વાટું છું? ગયું. ના ના અચ્છા એ આવી ગયું પેલું ઓફિસ વાળું આવી ગયું. બચારાનો વગર બેસ બેસ ભાઈ બેસ. બરાબર જ હતી, મને ખબર જ હતી. આ તને બહુ સ્મેલ આવી જઈ. નહીં આવે. નહીં આવતી હોય. જો જીતુ એક છોકરીની વાત આવી છે એટલે આપણે એમાં જોવા જવાનું છે. બધું આખી ભાષા જ નર કરી નાખી.
જીતુ તારું તો ભાગ ખુલ્યું ભાગ. હે? આ એક છોકરીની વાત આવી છે. શું વાત કરે છે મમ્મી? હા પેલા મનસુખભાઈએ બતાવી હતી એ કોણ બોલ? કાલે જાવ. તમારાથી જ લેવું પડશે આખું. કાલે ઓફિસ પર રજા મેળ દેજે કાલ છોકરી. કાલે જો નોકરી ના જતો એટલે આપણે છોકરી જોવા જવાનું છે. કાલનું રાખ્યું, આજનું ના રખાય. બોલો કાલે જવાનું છે. અરે યાર આ તમારી હિંમત કેવી રીતે થઈ મને આ ના પાડવા. ના પાડવા. માના દીકરા મને ત્યાં ના પાડીને આવતા રહ્યા હે ને? આ તો ના પાડું ને તો હું ના પાડું, તમે હે ને ના પાડો. મને એમ કે પહેલેથી કરું છું મેં આમ જોયું. અરે આવો આવો હંસાબેન, કેમ છો? હા હા, બેસો બેસો. નમસ્તે. હા દીકરી બેટા તમારા દીકરા. અરે આવો આવો હંસાબેન, આવો આવો, બેસો બેસો. જી નમસ્તે. નમસ્તે. આ તમારા અરે પણ બોલો ને મૈથી હા કાઈ અહીંયા આ તો તમે મને કીધું લે મેં હરી કરું એમ. ઓકે, હરી રીતે કરું. કોને કહેવાય હુવાવળ? અરે આવો આવો હંસાબેન, આવો બેસો બેસો. આ મારો દીકરો. નમસ્તે. જી નમસ્તે નમસ્તે. તમારા બાપા કે છે? એટલે કહું છું દીકરી પાણી લઈ આવજો બેટા, મહેમાન આવ્યા છે. બેટા કેવું પડે હો, મુહૂર્ત તો લાખેડો છે હો. મારી પસંદ છે. લાખેડો ની લાખેડો. લાખેડો ખેણો છે. હા લાખેણો. એટલી પ્યારા લાગો. પછી શું આવે? લાડી. આયા તમારી ઘેર. પ્યારા લાડી. ચાલો અચ્છા મંગુ, હા રેડી. તારો પરણ્યા એટલે પ્યારા લાડી આયા તમારે ઘેર રે. હું આયો તમારે ઘેર. એ કાલે ને લાત અંદર જતો રે. ચાલ. પરણ્યા એટલે પ્યારા લાડી આયા તમારે ઘેર રે. સોરી કે એમણે મને હા પાડી. હા, પસંદ પસંદગી કરી. કર્યો યાર, મારથી લેન.